એક નાનકડા ગામમાં કવિતા નામની સરળ અને શાંત સ્વભાવની છોકરી લગ્ન કરીને સાસરીએ આવી. તેના મનમાં અનેક સપનાઓ હતા. નવા ઘરનું પ્રેમ, સાસુનો આશીર્વાદ અને સુખી પરિવાર. પણ સાસુ કમલાબેનનો સ્વભાવ ખૂબ કડક હતો. તેમને લાગતું કે વહુએ દરેક કામ પરફેક્ટ કરવું જોઈએ. કવિતા આખો દિવસ મહેનત કરતી. વહેલી સવારે ઉઠીને રસોઈ, સફાઈ, પાણી ભરવું અને બધાની સેવા. છતાં પણ સાસુ હંમેશા ખામી જ કાઢતી. તારી રોટલી ગોળ કેમ નથી? ઘર સાફ છે પણ ખૂણો બાકી રહી ગયો. આવા શબ્દો કવિતાના દિલને દરરોજ ઘાયલ કરતા. પતિ કામ માટે શહેરમાં રહેતો, તેથી કવિતા ઘણીવાર એકલી પડી જતી. તે રાત્રે શાંતિથી રડતી અને સવારે ફરી સ્મિત પહેરી લેતી. એક દિવસ કવિતા ભારે બીમાર પડી. તાવ હોવા છતાં તે રસોઈ કરવા ઊભી રહી. અચાનક તેને ચક્કર આવ્યું અને તે પડી ગઈ. ત્યારે સાસુએ પહેલીવાર સમજાયું કે વહુ પણ માનવી છે, મશીન નથી. ડૉક્ટરે કહ્યું, તેમને આરામ અને સ્નેહની જરૂર છે. આ શબ્દો સાસુના દિલને ઝંઝોડી ગયા. તેમણે વિચાર્યું, હું રોજ કઠોર શબ્દ બોલતી રહી, પણ આ દીકરી તો બધું સહન કરતી રહી. કવિતા જ્યારે આંખ ખોલે છે ત્યારે સાસુ તેની બાજુમાં બેસેલી હોય છે. પહેલીવાર તેઓ નરમ અવાજમાં કહે છે, મને માફ કરજે દીકરી. આ પછી ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાયું. દુઃખના દિવસોએ બંનેને એકબીજાની કિંમત શીખવી. આ વાત પરથી આપણને શીખ મળે છે કે કઠોર શબ્દો સંબંધોને તોડી શકે, પણ સમયસર સમજ અને પ્રેમ તેમને ફરી જોડે છે.